નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે શિયાળો ઋતુની અંદર આપણા અનાજના રાજા એટલે કે મિત્રો ઘઉંનું જ્યારે આપણે વાવેતર કરેલું હોય મિત્રો, અને આ ઘઉંના પાકની અંદર આપણને જ્યારે ઘઉં પાકતા હોય મિત્રો, અને એ સમયે કોઈ વાતાવરણીય ફેરફાર થતો હોય છે, જેવો કે હદથી વધારે પવન આવવો મિત્રો, પિયત આપેલું હોય અને પવન આવે તો આપણો ઘઉંનો પાક જમીન સાથે આડો પડી જાય છે મિત્રો, જેના દ્વારા આપણને મિત્રો ઘણું બધું નુકસાન આવતું હોય છે મિત્રો. તો આવા સમયગાળા દરમિયાન આપણને આવી નુકસાની ન આવે મિત્રો, એના માટે આપણે ઘઉંના પાકની અંદર કેવી માવજત કરવી મિત્રો, એના વિશે આજે ચર્ચા કરવાની છે. હવે મિત્રો સૌથી પહેલાં તો ઘઉંના પાકની અંદર પાયાની અંદર મિત્રો ફોસ્ફરસ યુક્ત ખાતર નાખવું આપણને ખૂબ જ જરૂરી બનતું હોય છે મિત્રો. એનું કારણ એ છે મિત્રો કે આપણા ઘઉંના પાકની અંદર જો મિત્રો આપણે ફોસ્ફરસ યુક્ત ખાતર જેવા કે ડીએપી છે મિત્રો, એસએસપી છે મિત્રો, આવા કોઈ પણ ખાતરો પાયાની અંદર નાખેલા હોય મિત્રો, તો આપણા પાકની અંદર આવો પ્રશ્ન એટલે કે ઘઉં જ્યારે પાકતી અવસ્થામાં હોય ત્યારે મિત્રો આપણે છેલ્લું પિયત કરતા હોઈએ અને પવન આવે તો પણ મિત્રો આપણો ઘઉંનો પાક બને ત્યાં સુધી આડો ન પડે મિત્રો. એનું કારણ એવું છે કે ફોસ્ફરસ તત્વ જે છે મિત્રો એ આપણા પાકની અંદર મૂળિયા મજબૂત કરતું હોય છે મિત્રો. તો આવી રીતે પણ ફોસ્ફરસ આપણા પાકની અંદર ખૂબ જ જરૂરી બને છે મિત્રો. હવે એ સિવાય જ્યારે આપણા ઘઉં લગભગ 35થી 40 દિવસની આજુબાજુના થયેલા હોય મિત્રો, ત્યારે પણ તમે વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે 05234 એનો તમે ઉપરથી છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. 05234ની અંદર 52% ફોસ્ફરસ રહેલું છે અને મિત્રો 34% પોટાશ રહેલું છે મિત્રો. તો એનો તમે ઉપયોગ કરશો તો પણ સારું એવું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. હવે એના પછી જ્યારે છેલ્લું સ્ટેજ હોય કે લગભગ આપણા ઘઉંનો પાક પાકવાની અવસ્થામાં લગભગ 15-20 દિવસ બાકી હોય એવા સમયે મિત્રો આપણે ઉપરથી 0050નો પણ જો છંટકાવ કરશું તો પણ આપણા જે કોઈ દાણા છે ઘઉંના એ મિત્રો મોટા દાણા થશે, એમાં કુદરતી ચમક આવશે, એની અંદર કુદરતી મીઠાશ આવશે મિત્રો. તો મિત્રો આવી રીતે 0050નો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જેના થકી આપણા ઘઉંના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન, સારામાં સારું વજન, સારામાં સારો ચળકાટ અને મિત્રો સારામાં સારી કુદરતી મીઠાશ આવે છે મિત્રો. તો આવી રીતે આપણા ઘઉંના પાકની અંદર છેલ્લી કન્ડિશનમાં આડા ન પડે એટલા માટે આપણે મિત્રો પાયાની અંદર કે ઉપરથી મિત્રો ફોસ્ફરસ યુક્ત ખાતરનો છંટકાવ કરવાનો, અને પાયાની અંદર ફોસ્ફરસ ખાતર આપશું તો પાયો મજબૂત થશે, જેના થકી આપણા પાકની અંદર આડા પડવાના પ્રશ્નો ખૂબ જ ઓછા થશે મિત્રો. તો મિત્રો આવી રીતે પણ આપ ઘઉંના પાકની માવજત કરી શકો છો મિત્રો. તો આવી અવનવી માહિતી મિત્રો આપને મેળવવી હોય યોગ્ય સમયે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો જે બેલ લાઇકન આવે છે મિત્રો એને તમે ઓન કરશો તો હું મિત્રો જે સમયે આવા કોઈ પણ પ્રકારના ખેતીને અનુરૂપ એટલે કે ખેતીમાં સારામાં સારી શોર્ટ માહિતી આપવા માગું છું મિત્રો, કે જેના થકી આપણે ખેતીની અંદર આડેધડ ખર્ચા ન કરીએ અને મિત્રો યોગ્ય ખર્ચા કરીએ અને મિત્રો ઓછા ખર્ચે આપણું ઉત્પાદન વધે, એવા મિત્રો હંમેશા મારા પ્રયાસો હશે. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હસતો મિત્રો.